શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ કનૈયા, જય સીતારામ. ખૂબ જ સરસ સમજવા જેવું ભજન. ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આજ કોઈ આવે ને કાલ કોઈ જાય ને સંસારનું ચક્ર કહેવાય. આજ કોઈ આવે ને કાલ કોઈ જાય ને સંસારનું ચક્ર કહેવાય. કોઈ જીવે સુખમાં ને કોઈ દુઃખી થાય એને સંસારનું ચક્ર કહેવાય. કોઈ જીવે સુખમાં ને કોઈ દુઃખી થાય એને સંસારનું ચક્ર કહેવાય. ઉગેલા સૂરજની આથમવું પડશે, ઉગેલા સૂરજની આથમવું પડશે. ખીલેલા ફૂલને કરમાવું પડશે, ખીલેલા ફૂલને કરમાવું પડશે. જીવન મારા બે અદલ બદલ થાય એને સંસારનું ચક્ર કહેવાય. જીવન મારા બે અદલ બદલ થાય એને સંસારનું ચક્ર કહેવાય. આજ કોઈ આવે ને કાલ કોઈ જાય એને સંસારનું ચક્ર કહેવાય. કોઈને ત્યાં પૂનમ તો કોઈને ત્યાં માસ છે, કોઈને ત્યાં પૂનમ તો કોઈને ત્યાં માસ છે. કોઈ હસે હરખમાં કોઈ ઉદાસ છે, કોઈ હસે હરખમાં કોઈ ઉદાસ છે. ચડતી પડતીના એવા ચમકારા થાય એને સંસારનું ચક્ર કહેવાય. ચડતી પડતીના એવા ચમકારા થાય એને સંસારનું ચક્ર કહેવાય. આજ કોઈ આવે ને કાલ કોઈ જાય એને સંસારનું ચક્ર કહેવાય. હું મારું કરવામાં માર ખવાય છે, તું તારું કરવામાં માર ખવાય છે. તું તારું કરવામાં તારી જવાય છે, તું તારું કરવામાં તારી જવાય છે. માયાની જાળમાં બધા જીવો જકડાય એને સંસારનું ચક્ર કહેવાય. માયાની જાળમાં બધા જીવો જકડાય એને સંસારનું ચક્ર કહેવાય. આજ કોઈ આવે ને કાલ કોઈ જાય એને સંસારનું ચક્ર કહેવાય. જગતમાં બધું તો ઈશ્વર આધીન છે, જગતમાં બધું તો ઈશ્વર આધીન છે. ઈશ્વરની ઈચ્છા પાસે સૌ કોઈ અધીન છે, ઈશ્વરની ઈચ્છા પાસે સૌ કોઈ દીન છે. રામની રમત નવ સમજી સમજાય એને સંસારનું ચક્ર કહેવાય. રામની રમત નવ સમજી સમજાય એને સંસારનું ચક્ર કહેવાય. આજ કોઈ આવે ને કાલ કોઈ જાય સંસારનું ચક્ર કહેવાય. માના ઉદરમાં એ ઊંધા લટકતા, માના ઉદરમાં એ ઊંધા લટકતા. ઉવા ઉવા કરતા આવ્યા જગતમાં, ઉવા ઉવા કરતા આવ્યા જગતમાં. ઉદરમાં દુઃખ વેઠી મળ્યો અવતાર એને સંસારનું ચક્ર કહેવાય. ઉદરમાં દુઃખ વેઠી મળ્યો અવતાર એને સંસારનું ચક્ર કહેવાય. આજ કોઈ આવ્યું ને કાલ કોઈ જાય
કહેવાય એને સંસારનું ચક્ર કહેવાય જય શ્રી રામ